તો મિત્રો હું ઘરે આવી ગયો છું અને તમે જુઓ તો આ હાથે વાગ્યું છે અને અહીંયા આ પગે વાગ્યું છે. હવે મને ખબર ન પડી કે જ્યારે મારી ગાડી ભટકાણી ને ત્યાંથી લગભગ 10 ગાડી પસાર થઈ ગઈ, પણ કોઈ ગાડી ઊભી રાખી નહીં અને કોઈ મારી મદદ ન કરી. હવે આવું કેમ થયું એ મને ખબર નથી. અને એક ખાસ તમને વિનંતી છે કે જે લોકો આ જોજો ને વિડીયો, એ વિડીયો તમે ખાસ તમે શેર કરજો, કેમ કે સરથાણા જકાતના ગાથી લઈને કામરેજ સુધીમાં ઘણા બધા એક્સિડન્ટ થાય છે, રોજના જ થાય છે. અને આવી રીતના એક્સિડન્ટ થવાનું કારણ મેં એ જ છે કે આ લોકો જે ફળ ફ્રૂટની લારીઓ બધી છે ને એ રોડની વચ્ચે ઊભી રાખે છે. કસ્ટમર ન્યાય લેવા માટે જાય એટલે ડાયરેક્ટ સીધી એની ગાડી હોય ને એ રોડમાંથી એ લોકો પાર્કિંગ કરી દે છે અને વાંહીથી બીજી ગાડી આવતી હોય સીધી ભટકાઈ જાય. અને આવી જ ઘટના મારી હારે બની છે. તો આ વિડીયો તમે એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકો આના જવાબદાર છે. જેમ કે સુરત મ્યુનિસિપાલિટી, એની જવાબદારી છે કે આવું દબાણ છે એ લોકો હટાવી દે. તો પ્લીઝ આ વિડીયો તમે શેર જરૂર કરજો.